જીવનું કલ્યાણ થાય તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1882 પોષ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ આવ્યા. તેણે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવનું કલ્યાણ કેમ થાય? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, આ પૃથ્વીને વિશે રાજારૂપ ને સાધુરૂપ એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજા રૂપે જ્યારે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો તે 39 લક્ષણયુક્ત હોય અને જ્યારે સાધુ રૂપે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે તો 30 પ્રકારને લક્ષણયુક્ત હોય અને જે રાજા રૂપે ભગવાન હોય તે તો 64 પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ દામ ભેદ દંડ એ 4 પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય તથા શૃંગારાદિક જે નવરસ તેણે યુક્ત હોય. અને તે ભગવાન જ્યારે સાધુ રૂપે હોય ત્યારે એમાં એ લક્ષણ હોય નહીં. અને જે રાજા રૂપે ભગવાન હોય તેને જો આપતકાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે અને ચોર હોય તેને ગરદન પણ મારે અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુ રૂપે ભગવાન હોય તે તો અતિશય અહિંસા પર વર્તે, તે લીલા તૃણને પણ તોડે નહીં અને કાષ્ટની તથા ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહીં. માટે સાધુરૂપ જે ભગવાનની મૂર્તિ ને રાજારૂપ જે ભગવાનની મૂર્તિ એ બેની રીત એક હોય નહીં. અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે પૃથ્વીને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રીકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેના 39 લક્ષણ કહ્યા છે. અને એકાદશ સ્કંદને વિશે શ્રીકૃષ્ણ ભગવાન ને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય કપિલા આદિક ભગવાનના અવતાર તેના 30 લક્ષણ કહ્યા છે. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તે લક્ષણે કરીને તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું અને તેનો દૃઢ વિશ્વાસ રાખવો ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિશે દૃઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વરતાલ પ્રકરણનું 10મું વચનામૃત જે તે થયું. આ કર્મક્ષેત્ર છે. ત્યાં અહીં એક ઉપવાસ કરે ને બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરે ને શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે તે બરાબર થાય છે. ને આ ઘડી આ પળ અને આ સાધુ કોટી કલ્પે પણ મળવા દુર્લભ છે, પણ મહિમા જણાતો નથી કેમ જે મનુષ્યાકૃતિ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણે તો 100 બસે માણસને પાંખમાં લઈને ઉડી જઈએ એવા છીએ ને તે કરતાં આખા બ્રહ્માંડના જીવને લઈને ઉડી જઈએ એવા છીએ ને તે કરતાં અનંતકોટી બ્રહ્માંડને પણ લઈ જઈએ એવા છીએ. પણ એવું મનાય નહીં, તે સાથી જે મનુષ્યાકૃતિ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કોઈ કૂએ પડવા જાતો હોય તેને આડા હજારો માણસ ફરે તો પડવા દે નહીં. તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષય માર્ગથી રક્ષા કરે અને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ. એ તો આવડ્યું જોઈએ, તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ. એ તો કઠણ નથી. જો આપણે એના થઈ જઈએ તો તે આપણા થઈ જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આખો દાડો એક જણ કોટ ચણે ને એક જણ એક કાંકરી નાખે એટલામાં પડી જાય, તેમાં અંતે ચણનારો થાકશે. તે કાંકરી તે શું છે? આખા દાડામાં સંકલ્પ કરીને કોટ ઊભો કરે ને પછી સાંજે સાધુ પાસે આવે. પછી સાધુ વાત કરે છે, જો તું જુગતે કરી દેહ તારો નથી, એવી રીતે ખોટું કરી નાખે. અને આ સાધુ તો હરેક રીતથી ઉપશમ કરાવીને વિષયને ભૂલાડી દે ને વિષય ભોગવવા હોય તો તેને પણ ભૂલાડી દે ને નહીં તો છેલ્લી બાકી ભક્તિ કરાવીને ઉપશમ કરાવે ને કાંઈ સાંભળવા દે નહીં. ને આ સાધુ તો
અનેક પ્રકારથી એને ભ્રમરૂપ કરી દે તે એને ખબર પડે નહીં. જેમ અંગ્રેજના લોઢા છે તેને ખબર પડે નહીં ને અડતામાં જ કાપી નાખે, એમ જ્ઞાનીને અનંત લોચન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનને સાધુ બે જ રાખવા, એટલે તે ઘરેણું રાખી રૂપિયા આપ્યા બરાબર છે, માટે બે રાખી વ્યવહાર કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એક વખત સ્વામી મહાપૂજામાં બેઠા, ત્યાં અંતર્વૃત્તિ કરીને ઉતરી ગયા. તે 2-3 દિવસ સુધી ઉઠ્યા નહીં ને પછી પોતાની મેળે બેઠા થઈને ગોઠણે ફાળીઓ બાંધીને બેઠા. પછી સૌને ખબર પડી જે સ્વામી સમાધિમાંથી જાગ્યા. ત્યાં તો સૌ મંદિરના માણસની સભા ભરાઈ ગઈ ને સ્વામી સામું એક નજરે જોઈ રહ્યા. પછી સ્વામી બોલ્યા જે આમ જોઈ રહ્યા છો એમ ને એમ જો વૃત્તિ રહે તો કર્મગ્રંથિ, સંશય ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, અહં ગ્રંથિ આદિ સર્વે ગ્રંથિઓ ગળી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક હરિજન પાસે સંતજન સોઈ સદા એ કીર્તન બોલાવીને કહ્યું જે આજના કીર્તનમાં તો 4 વેદ, ખટશાસ્ત્ર ને 18 પુરાણ આવી જાય છે, એવા ચમત્કારી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ સત્સંગમાં તો સુખ છે ને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જે સુકૃત તે સર્વે સત્સંગમાં છે ને બીજે બધે સળગી ઉઠ્યું છે. ને કોઈક પશુ જેવા છે ને બોલતા પણ આવડતું નથી ને વિવેક પણ કાંઈ નથી, માટે કુસંગનો જોગ થાય તો સત્સંગને ઘસારો આવી જાય, તે સારું કુસંગ ન જ કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જો ગરાસિયો મોટેરો હોય તો પૃથ્વી જ ભેળી કરે, ને વાણિયો મોટેરો હોય તો દ્રવ્ય ભેળું કરે, ને બ્રાહ્મણ મોટેરો હોય તો પુસ્તક ભેળા કરે, ને રબારી મોટેરો હોય તો ઢોરા ભેળા કરે, પણ કોઈએ એકાંતિક સાધુ ન થાય, માટે એમાં કાંઈ માલ નથી. તે સારું આવા સાધુનો સમાગમ કરી લેવો ને સાધુ થાવું ને રૂપિયા પડ્યા રહેશે, બીજા પદાર્થ પણ પડ્યા રહેશે ને ચાલ્યું જવાશે. ને જે ભક્તિ કરે કે રાતમાં ધ્યાન કરે તે મનમાં જો એમ જાણે જે આ સર્વે ખાઈ ખાઈને સૂઈ રહ્યા છે ને હું એક કરું છું તો બધુંય બળી ગયું, ને મોટપ પામીને ચેલો કરે, ને ચેલો તો બીજું તો શું કહીએ, તુંબડી તો એની એ પણ સાકર માહી નાખીને છાની પાય, એમ ચોર્યું કરે. અને ચેલો એમ ન કરે તો પંડે છાના મંત્ર કાનમાં મૂકીને શીખવે, એમ જુક્તિઓ કરતે કરતે જન્મ ખોઈ નાખે. એવી જુક્તિમાં બેયને સમૂહ, ચેલાને પણ ભેળું કામ થાય. તે ઉપર છોટા છોટા શિષ્ય રાખશે રે એ બોલ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભાદરવા સુધી 7મને દિવસે વાત કરી જે મહારાજ તો બળબડતા ડામવાળા વચનામૃતમાં ને બીજે બધે સાધુ જ બતાવે છે.